હાલો ફ્રેન્ડ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લચ્છા ડુંગળી, જે બધાને ભાવશે। તો આપણે બનાવવાની શરૂઆત કરીશું। સૌપ્રથમ મેં અહીંયા ડુંગળીના ફોતરા ઉતારી લીધા છે અને હવે આપણે કટિંગ કરીશું। અને કટિંગ પણ એવી કરવાની, પતલી સ્લાઇડ કરવાની। હવે આપણે આના ડુંગળીના બધા રિંગ્સ કરી લઈશું। બધી જ ડુંગળીની સ્લાઇડ થઈ ગઈ છે। હવે આપણે પાણી લઈશું, ઠંડુ પાણી લઈશું, તેમાં 10 મિનિટ રહેવા દઈશું, ઢાંકીને મૂકી દઈશું। પેન લઈશું, તેમાં જીરું એડ કરીશું અને એક જીરાને 5 મિનિટ સુધી શેકવાનું છે, ત્યાં સુધી જીરું બ્રાઉન કલરનું ન થાય ત્યાં સુધી જીરાને શેકવાનું છે। ગેસની ફ્લેમ લો રાખવાની। હવે આપણું જીરું શેકાઈ ગયું છે। હવે આપણે પેન બંધ કરી દઈશું। હવે આ જીરું એકદમ ઝીણું ખાંડી લઈશું। હવે આપણી ડુંગળી એકદમ પલળી ગઈ છે। હવે આપણે એક બાઉલ લઈશું અને તેમાં બધી ડુંગળી પાણી તેનું નિતારી લઈશું। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે એક વાટકી લઈશું, વાટકી લઈશું ને તેમાં એક ચમચી ચાટ મસાલો, 1 ચમચી ધાણા જીરા જે આપણે શેકેલા છે ને તે, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, હવે આપણું ડુંગળીમાં સારી રીતે મિક્સ કરી દઈશું। બધો મસાલો તેમાં એડ કરી દીધો છે। હવે હાથની મદદથી બધો મસાલો આપણે ડુંગળીમાં મિક્સ કરીશું। હવે આપણે લીલા મરચા લીધા છે તે પણ એડ કરીશું। હવે એમાં સ્વાદ પ્રમાણે લીંબુ, હવે બધું એડ આમાં થઈ ગયું છે। આને તમે શાક રોટલી, ભજીયા, દાળવડા બધા સાથે ખાઈ શકો છો। મસાલા ડુંગળી ફ્રેન્ડ, હવે તમને મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।